મહેસાણાના કડી માર્કેટિંગ યાર્ડની પેઢીમાંથી મળ્યો સરકારી અનાજનો જથ્થો. પેઢીમાંથી ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો. કડી માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર 15 અને 17 માંથી જથ્થો મળ્યો. 18,486 કિલો ચોખા, 13,375 કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો. ગરીબોના હકનું સરકારી અનાજ મળી આવતા ગુનો નોંધાયો છે. પેઢીના માલિક જેઠુભા સોલંકી સામે ગુનો નોંધાયો. વિવિધ વાહનો સહિત 23 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર છે ફોનલાઈન પર. સુધીર, ગરીબોના હકનું સરકારી અનાજ અને ગેરકાયદેસરનો એ જે જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ શું કાર્યવાહી, શું માહિતી? જે મહેસાણા કડી માર્કેટયાર્ડમાં પેઢીમાંથી સરકારી અનાજ મળી આવ્યું હતું અને 18.460 કિલોથી વધુથી જ અનાજ મળી આવ્યું હતું અને 13.375 કિલો ઘઉં સહિત જથ્થો મળી આવ્યો હતો અને કડી પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે અને પેઢીમાં રાખેલા સરકારી અનાજના રાહતના આ ચોખા અને ઘઉં મળી આવ્યા હતા અને કડી માર્કેટયાર્ડમાં દુકાન નંબર 15 અને 17 માંથી જ આ જથ્થો મળી આવ્યો હતો અને પેઢી માલિક જેઠુભા દીપુસિંહ હાલ તો એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે વિવિધ વાહનો આઈસર ગાડી, ટેમ્પો, રિક્ષા વગેરે કુલ 23 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સહિત હાલ તો પોલીસે કબજે કર્યો છે અને વધુ આગળ કાર્યવાહી કરી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર સુધીર.